નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, અનુચ્છેદ 300A માં શું જોગવાઈ છે? તો મિલકતનો અધિકાર એ કાનૂની અધિકાર. બીજો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા દ્વારા મિલકતના અધિકારને અનુચ્છેદ 19(1)(f) અને અનુચ્છેદ 31 માંથી રદ કરી અનુચ્છેદ 300A ઉમેરવામાં આવ્યો? 44મો બંધારણીય સુધારો 1978. ત્રીજો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? સર રોઝ બાર્કર. ચોથો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના સંઘ જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? H.K. કૃપલાણી. પાંચમો પ્રશ્ન છે, કયા વર્ષમાં જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી? ઈસવીસન 1926માં. છઠ્ઠો પ્રશ્ન છે, અખિલ ભારતીય સેવાઓ. તો તેમાં ભારતીય વહીવટી સેવા એટલે કે IAS, ભારતીય પોલીસ સેવા એટલે કે IPS અને ભારતીય વન સેવા એટલે કે IFSનો સમાવેશ થાય છે. સાતમો પ્રશ્ન છે, અનુચ્છેદ 310માં શું જોગવાઈ છે? તો સંઘ અથવા રાજ્યની નોકરી કરતા વ્યક્તિઓના હોદ્દાની મુદત. આઠમો પ્રશ્ન છે, અનુચ્છેદ 311માં શું જોગવાઈ છે? તો સંઘ અથવા રાજ્ય હેઠળ મુલકી સેવામાં નોકરી કરતા વ્યક્તિઓને બરતરફ કરવા અને હોદ્દા પરથી દૂર કરવા બાબત. નવમો પ્રશ્ન છે, અનુચ્છેદ 312માં શું જોગવાઈ છે? અખિલ ભારતીય સેવાઓ. 10મો પ્રશ્ન છે, અનુચ્છેદ 315માં શું જોગવાઈ છે? તો સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગ. 11મો પ્રશ્ન છે, અનુચ્છેદ 316માં શું જોગવાઈ છે? તો સંઘ જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અને મુદ્દતની. 12મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગ એટલે કે UPSCના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 13મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગમાં સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. સામાન્ય રીતે સંઘ જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોય છે? 9 થી 11. 15મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગ કુલ સભ્યોના અડધા સભ્યોને ભારત સરકાર અથવા કોઈપણ રાજ્યની રાજ્ય સરકારમાં કેટલા વર્ષનો કામનો અનુભવ જરૂરી છે? 10 વર્ષ. 16મો પ્રશ્ન છે, અનુચ્છેદ 317માં શું જોગવાઈ છે? જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા પરથી દૂર કરવા બાબત. 17મો પ્રશ્ન છે, અનુચ્છેદ 320માં શું જોગવાઈ છે? જાહેર સેવા આયોગના કાર્યોની. 18મો પ્રશ્ન છે, અનુચ્છેદ 323માં શું જોગવાઈ છે? જાહેર સેવા આયોગના રિપોર્ટ. 19મો પ્રશ્ન છે, અનુચ્છેદ 316માં શું જોગવાઈ છે? તો રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિમણૂક અને મુદ્દતની. 20મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. 21મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. 22મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. 23મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ
પોતાનું રાજીનામું કોને આપે છે? રાષ્ટ્રપતિને. 24મો પ્રશ્ન છે, સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને પગાર ભથ્થા શેમાંથી આપવામાં આવે છે? સંચિત નીતિમાંથી. 25મો પ્રશ્ન છે, અનુચ્છેદ 318 મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને. 26મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર. 27મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્યપાલને. 28મો પ્રશ્ન છે, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને. અનુચ્છેદ 319માં શું જોગવાઈ છે? રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતાં તેને જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ હોદ્દા પર નિમી શકાશે નહીં. 30મો પ્રશ્ન છે, અનુચ્છેદ 323A માં શું જોગવાઈ છે? વહીવટી ટ્રિબ્યુનલોની.